નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. વિઘ્નહર્તા ગણપતિ ગજાનન મહારાજની ગણેશ ચતુર્થીના એક દિવસ પૂર્વે જ વડોદરા શહેરની શાંતિને ડહોળવાનો પ્રયાસ થયો, જેમાં મદાર માર્કેટના ધાબેથી કેટલાક અસામાજિક તત્વો દ્વારા માજલપુરના નિર્મલ પાર્ક યુવક મંડળના ગણપતિની મૂર્તિ ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા હતા, જેને પરિણામે વડોદરા પોલીસે પણ સીસીટીવી ફૂટેજ ચકાસીને આ ઘટનાના આરોપી એવા સુફિયાન મંસૂરી, શાહનવાઝ કુરેશી સહિત અન્ય એક સગીરની પણ ધરપકડ કરવામાં આવી હતી. એટલું જ નહીં, પરંતુ આજે પણ આ બંને આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ત્યારે વડોદરા જે સંસ્કૃતિ અને ધર્મપ્રેમી શહેર તરીકે ઓળખાય છે, ત્યારે કેટલાક અસામાજિક તત્વો વડોદરા શહેરની શાંતિને જોખમમાં મૂકી રહ્યા છે, જે સામે વડોદરા પોલીસ દ્વારા કરાયેલી તાબડતોડ કાર્યવાહીને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બિરદાવવામાં આવી છે. આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિજ જોશી અને અન્ય કોંગ્રેસના આગેવાનો દ્વારા વડોદરા પોલીસ કમિશનરને રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી. વડોદરા પોલીસ કમિશનર સાથેની રૂબરૂ મુલાકાતમાં કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહીને બિરદાવીને જણાવ્યું હતું કે જે પણ કોઈ વડોદરાની શાંતિના ગુનેગારો છે, એમની સામે દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ. જય ગણેશ. સંસ્કારી નગરી, ધાર્મિક નગરી વડોદરા શહેરમાં તમામ ધર્મના તહેવારો ખૂબ જ ધામધૂમથી અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે, પરંતુ વડોદરા શહેરની શાંતિને ડહોળવાનો પ્રયત્ન કરનારા કેટલાક અસામાજિક તત્વોને જે પ્રયાસ કર્યો છે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ. વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબની કામગીરી, વડોદરા શહેરના પોલીસ ડિપાર્ટમેન્ટની કામગીરીને એપ્રિશિએટ કરીએ છીએ. જે રીતે જોઈન્ટ સીપી રીના પાટીલ મેડમે અને પોલીસ કમિશનર સાહેબે છેલ્લા 14 થી 16 કલાકમાં જે આ અસામાજિક તત્વો આરોપીઓ હતા એમને પકડી પાડ્યા. પરંતુ કોંગ્રેસ પાર્ટીની રજૂઆત એવી છે કે પોલીસની કામગીરીને અમે એપ્રિશિએટ કરી રહ્યા છે, પરંતુ હજુ વધારે ઊંડાણપૂર્વક જો તપાસ થાય, આ જે લોકો પકડાયા છે એમના જે પરિવારના સભ્યોના સોશિયલ મીડિયાની પ્રોફાઇલ ચેક કરવામાં આવે કે કોઈ રાજકીય નેતાઓ સાથે એમના ફોટા છે કે કેમ, અથવા તો એમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે કે આના છેડા કોના જે પણ પકડાયા છે એમને કોઈના કહેવાથી કર્યું છે, કોના કહેવાથી કર્યું, શું છે, આ તમામ વસ્તુઓની તપાસ જો થાય. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આવનાર દિવસમાં આ ચૂંટણીનું વર્ષ છે, અને જ્યારે ચૂંટણીની નજીક હોય ત્યારે કેટલાક લોકો પોતાની રાજકીય વોટ બેંક ઊભી કરવા માટે કેટલાક ચમકલા કરાવવાનો પ્રયત્ન કરીને શાંતિ દોડવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે પોલીસની નિષ્પક્ષ કામગીરી પર અમને વિશ્વાસ છે અને આની ઊંડાણપૂર્વક તપાસ થશે એ વાતની રજૂઆત વડોદરા શહેરના પોલીસ કમિશનરે કરી છે. શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિજ જોશીની સાથે જોડાયેલા ડેલિગેશન પૈકીના એડવોકેટ જુનેદ સૈયદે જણાવ્યું હતું કે કોઈ પણ ધર્મ હોય, પરંતુ તમામનું સન્માન કરવું એ સારા નાગરિકની ફરજ છે. ત્યારે મદાર માર્કેટ પાસે બનેલી ઘટનાને પરિણામે જે કાંકરીચાળો કરવાની ખેવના રાખનાર અસામાજિક તત્વો સામે વડોદરા પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે એ સાચા અર્થમાં સરાહનીય છે. એટલું જ નહીં, પરંતુ વડોદરા સંસ્કારી નગરીની ગરિમા ઉપર ઝાંખપ પહોંચાડનાર આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થાય એ હાલના સમયની પણ માંગ છે. આજરોજ વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબને આજે અમે અભિનંદન આપવા આવેલા છે કે જે 2 દિવસ અગાઉ ગણેશજીની મૂર્તિ ઉપર જે ઈંડા ફેંકવાની ઘટના બની છે, એમાં જોઈન્ટ સીપીસી રીના પાટીલ મેડમે અને સિટી પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે જે ખૂબ જ સારી કામગીરી કરીને આરોપીઓને ખૂબ જ ઓછા સમયમાં પકડી લીધા છે. બીજી વસ્તુ, અમે કમિશનર સાહેબને એવી પણ રજૂઆત કરી છે કે આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે કે આ જે 3 લોકો છે એમાંથી એક સગીર છે, એક મેન્ટલી ડિસ્ચાર્જ ટાઈપ છે અને ત્રીજો એ યુવા વયનો છે. એટલે આ લોકોને કોઈએ ઉકસાવીને શું પૈસાની લાલચ આપી છે કે બીજી વસ્તુની લાલચ આપીને કે આવનારું કોર્પોરેશનના ઇલેક્શનમાં આવા બનાવથી કોઈને ફાયદો થતો હોય કોઈ રાજકીય પાર્ટીને, એવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. એની તપાસ ઊંડાણપૂર્વક 100% થવી જોઈએ. કારણ કે આ બનાવના લીધે સમગ્ર મુસ્લિમ સમાજને નીચું જોવામાં આવી રહ્યું છે. હું કહેવા માંગીશ કે મુસ્લિમ સમાજ આવા બનાવનું સખત શબ્દોમાં વિરોધ કરે છે, અને જ્યારે બનાવ બન્યો ત્યારે પણ સમગ્ર મુસ્લિમ સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને એમને પણ પોલીસને એવું કીધું હતું
કે આ બનાવમાં જે કોઈ આરોપી ઇન્વોલ્વ હોય તેને કડકમાં કડક સજા કરો અને રસ્તાના વચ્ચે લાઈને સજા કરો, કારણ કે મુસ્લિમ સમાજ આવા કૃત્યને કોઈ પણ પ્રકારે સ્વીકાર કરે એવું નથી. કારણ કે મુસ્લિમ સમાજ એ ઇસ્લામને અનુસરે છે અને ઇસ્લામમાં પણ લખેલું છે કે તમે બીજાનું ધર્મનું સન્માન કરો, પોતાના ધર્મને માનો, પરંતુ બીજાના ધર્મનું અપમાન ના કરો. એટલે બીજાના ધર્મનું અપમાન કોઈ કરતું હોય તો એ મુસ્લિમ ના કહેવાય, કારણ કે ઇસ્લામ એ જ શીખવે છે કે આપણે પોતે પણ પોતાનું ધર્મ માનવાનું અને બીજાના ધર્મને સન્માન કરવાનું અને કોઈની પણ લાગણી દુભાય ના એવું કાર્ય કરવું જોઈએ નહીં. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.